રફ હીરાનું ટ્રેડિંગ કરતી ડી બીયર્સ કંપનીએ વર્ષની ત્રીજી સાઇટ જાહેર કરી, જેમાં માર્કેટ સ્ટેબલ રહે તે માટે તમામ પ્રકારના ભાવ સ્થિર રાખ્યા છે। છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે, પરંતુ છેલ્લા 2 મહિનાથી ડાયમંડની માંગમાં વધારો થઈ રહ્યો છે। ડી બીયર્સે 31 માર્ચથી 8 એપ્રિલ સુધી રફ હીરાની હરાજી માટેની સાઇટ બહાર પાડી હતી, જેમાં ગત સાઇટની જેમ ભાવ સ્થિર રાખ્યા છે। ભાવ સ્થિર રહેતા હીરાના વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે। આ સાથે જ અમેરિકા, યુરોપ સહિતની માર્કેટમાં તૈયાર હીરાની માંગ પણ વધી છે। રફ હીરાનું ટ્રેડિંગ કરતી ડી બીયર્સ કંપનીએ વર્ષની ત્રીજી સાઇટ જાહેર કરી, જેમાં માર્કેટ સ્ટેબલ રહે તે માટે તમામ પ્રકારના ભાવ સ્થિર રાખ્યા છે। છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે, પરંતુ છેલ્લા 2 મહિનાથી ડાયમંડની માંગમાં વધારો થઈ રહ્યો છે। ડી બીયર્સે 31 માર્ચથી 8 એપ્રિલ સુધી રફ હીરાની હરાજી માટેની સાઇટ બહાર પાડી હતી, જેમાં ગત સાઇટની જેમ ભાવ સ્થિર રાખ્યા છે। ભાવ સ્થિર રહેતા હીરાના વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે। આ સાથે જ અમેરિકા, યુરોપ સહિતની માર્કેટમાં તૈયાર હીરાની માંગ પણ વધી છે।